હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે આપણે અગાસીમાં ને હજી 8 જ વાગ્યા છે અને નાસ્તો ને બધું કરી લીધું છે આપણે। પરોઠા ને એ તમે આગળ જોઈ લેજો। મેં તો નાસ્તો કરી લીધો છે અને મસ્ત મજાના નાસ્તો કરીને આપણે ઉપર આવી ગયા છે। અને બીજી વાત એક, આપણે તૈયાર પણ થઈ ગયા છે। આપણે તૈયાર શું કામ થયા છે એ પણ કહી દઉં હું તમને। આપણે તૈયાર એ માટે થયા છે કેમ કે મામા ને મામી જવાના છે જૂનાગઢ મેરેજમાં। તો આપણે જવાના છે કાકાના ઘરે અને ત્યાં આજે થોડીક વાર રહેશું, જ્યાં સુધી પછી મામા ને મામી ભેગા આપણે આવતા રહેશું। એટલે મામા મામી ભેગા આપણે જવાના છે જૂનાગઢ અને મજા આવશે બધા ભેગા થાવું કઝિન્સ। તો વાતું જીતું ગેમ રમશું, બધું કરશું, બ્લોગ શૂટ કરશું। તો બધું એન્જોય કરવા માટે જવાના છીએ। તો તમને પણ આ વ્લોગ જોવાની ખૂબ મજા આવશે। તો તમે આ વ્લોગ છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં। અને હજી 8 જ વાગ્યા છે ને તડકો પણ બહુ થઈ ગયો છે અને બાકી ચકલીઓનો ને બહુ મસ્ત અવાજ આવે છે। અને હવે આપણે નીચે જઈએ કેમ કે બધા તૈયાર થઈ ગયા છે અને આપણી રાહ જોવે છે નીચે। તો હાલો આપણે આ વ્લોગને ત્યાં જઈને જ કન્ટિન્યુ કરશું। આપણે કાકાના ઘરે જૂનાગઢ પહોંચી ગયા છે અને જીયાંશ ને ધ્યાના ને બધા ધ્યાના ને પ્રાથવી સૂતા હતા તો જીયાંશે ઉઠાડ્યા છે, એને ખબર નહોતી અને રમવા માંડ્યા છે લોકો જોવો પાછળ ગાડી લઈને। અને હવે નાસ્તો ને એવું કરીએ આપણે અને એ લોકો રમે છે એટલે પ્રાથવી હજી તૈયાર થઈને આવશે નીચે, હજી ઉઠી જ છે કેમ કે એ લોકોને ખબર નહોતી કે અમે લોકો અહીંયા આવવાના છીએ, એને સરપ્રાઈઝ મળી એટલે એ હજી સૂતા જ હતા। બાકી તો એ રાહ જોતા હોત ઉઠીને। તો હમણાં આપણે મળીએ બધાને એ આવે પછી। આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, આંટીએ બધું કાઢ્યું છે। આપણે ચા ને એવું કંઈક તો ખાવું ન હોય એટલે અહીંયા બધો નાસ્તો તૈયાર થઈ ગયો છે। અહીંયા ખાખરા ને એવું છે ને અહીંયા કેરી કટિંગ કરે છે આંટી, પણ દૂધ આવ્યું તો દૂધ લેવા ગયા છે ને અહીંયા કેરી કટિંગ થાય છે ને અહીંયા બધું તૈયાર છે ને જીયાંશ ને ધ્યાના બે નાસ્તો કરવા બેસી ગયા છે। સવારમાં હાઈડ એન્ડ સીકના બિસ્કિટ ને વેફર ચોકલેટ ને અને અહીંયા બીજું બધું છે અને પ્રાથવી અહીંયા નાસ્તો કરવા માટે તૈયાર થઈ ગઈ છે ને હાલો આપણે હવે નાસ્તો કરી લઈએ ને તમે બધા પણ હાલો નાસ્તો કરવા માટે। લઈને અહીંયા પહોંચી ગયા છે ગેમ રમવા માટે અને આગા તો ઊભો તો દેખાહો ને। અને હવે આપણે ગેમ રમવાની વાત થઈ હતી ને, ખાલી ગેમ રમવાનું આપણે નક્કી કર્યું ને ત્યાં એ લોકો બે ગાડી લઈને આવી ગયા અહીંયા રૂમમાં ગેમ રમવા માટેની ઉત્સાહિત જો। અને હવે આપણે એક બ્લોકવાળી ગેમ રમવાની છે તો આપણે બ્લોગ શૂટ કરીએ અને ગેમ પણ રમીએ, તમને પણ બતાવું કે કઈ ગેમ રમીએ છે, કેવી રીતે રમીએ છે ને શું કરીએ છે। તો હાલો આપણે ગેમ રમીએ। અહીંયા છે ને આ બધા વુડનના આખા છે અને આ સ્લેટ છે, આમાં આપણે આખી ગોઠવી અને નવી ડિઝાઇન બનાવી શકીએ। અને આપણે અત્યારે એક ડિઝાઇન બનાવવાની છે ચાલુ વ્લોગમાં ચીટિંગ વગર અને જોઈએ કોણ સારી ડિઝાઇન બનાવી શકે છે। તો હાલો આપણે આની ડિઝાઇન બનાવીએ। તમે જોવો આ એટલી ડિઝાઇન એમાં આવે અને એટલી તમે બનાવી શકો એની અંદર, પણ હવે આપણે જોઈએ કે આપણે કઈ ડિઝાઇન બનાવીએ છીએ આની। તો આ વુડનની સ્લેટ ખાલી જ આપણે કીધું એમ એ રીતે ગેમ રમવાની છે। આપણે અહીંયા ગેમ હમણાં સ્ટાર્ટ કરશું, નિધિ વર્સિસ પ્રાથવી આ ગેમ થશે અને જોઈએ આ ગેમ કોણ હશે પહેલા અને કોણ ડિઝાઇન સારી બનાવીએ। અને બાજુમાં ઓલા લોકો ટેન્ટની અંદર રમે છે હાઉસની અંદર, તો એ લોકો ત્યાં રમે છે અને આપણે અહીંયા ગેમ રમીએ છીએ। તો તમે પણ જોવો, આપણે ચાલુ બ્લોગમાં જ આ ગેમ રમીએ છીએ। તો કેમેરામેન આમાં પણ ફોકસ કરજો થોડું ઘણું। તો આપણે ગેમને સ્ટાર્ટ કરીએ છીએ।
તો આપણે પેલા બ્લુ આવી રીતે કંઈક ગોઠવીએ શું થાય જોઈએ. આપણે આ ગેમ રમી નથી ક્યારે પણ ફર્સ્ટ ટાઈમ છે તો સ્ટાર્ટ કરીએ આપણે તો જોઈએ આપણે આમાં શું કરીએ છીએ હવે. આ તો ફિક્સ થઈ ગયું. આ રીતે આપણે આની અંદર ફિક્સ કરતા જઈએ અને કંઈક ડિઝાઇન બનાવી જોઈએ હવે કઈ રીતેની ડિઝાઇન બને છે. હવે આપણે આ પર્પલ કલરનું ફિટ કરીએ આની અંદર. ઓહો માપના જ નીકળે છે જેટલા આમાં છે ને એ બધા માપના જ છે. હવે આપણે બ્લેક કલરનું ફિટ કરીએ આને વચ્ચે. ડિઝાઇન તો આમ દેખાતા તો સારી બને છે. હવે કેવી બના ગ્રીન કલરનું આમાં વચ્ચે ફિટ કરી દઈએ મોટી જગ્યા છે અને જોઈએ કેવું લાગે છે ગ્રીન કલરનું. આવી કંઈક ડિઝાઇન આમાં આવી કંઈક ડિઝાઇન બની છે ને હવે આમાં આપણે ફિટ કરશું વ્હાઇટ કલરનું એટલે આપણી આ સ્પેસ જે છે એ પૂરી થઈ જાય. હવે આ ઓરેન્જ ને યલો છે તો એની કંઈક આવી ડિઝાઇન આપણે બનાવીએ અંદર. જો આપણે આવી રીતની ડિઝાઇન બનાવીએ મસ્ત લાગશે. દેખાતા તો બહુ મસ્ત લાગે છે કંઈક યુનિક ડિઝાઇન. ફાઇનલી આપણે આવી રીતની કંઈક ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે. તમને કેવી લાગી કોમેન્ટ કરજો. આપણે પહેલી વારમાં બનાવી છે. આ બુક તો છે પણ આપણે આમાંથી કંઈ જોયું નથી. જોયા વિના જ આવી રીતની કંઈક બનાવી છે. તો તમને કેવી લાગી કોમેન્ટ કરજો. અને આ મને આ ડિઝાઇન બહુ ગમી. યલો અને ઓરેન્જ વાળી બહુ મસ્ત લાગે છે. કોમ્બિનેશન જ એટલું મસ્ત છે કે યલો અને ઓરેન્જ. તો તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. અને આપણાને ઊંધી કરી આ કેવી રીતે નીકળે છે, આ ડિઝાઇન નીકળે છે કે વિખાઈ જાય છે જોઈએ આપણે શું થયું. વાવ, તો આ ડિઝાઇન નીકળી ગઈ છે ને આ બ્લોક્સ ઊંધા થઈ ગયા ને તો એવું દેખાય છે. બાકી બહુ મસ્ત આ દેખાય છે જોવો તમે. આપણે ગેમ રમી લીધી છે ને આપણી ગેમ થઈ ગઈ છે પૂરી. અને હવે વારો છે પ્રાથવીનો. પ્રાથવી શું બનાવે છે એ આપણે જોઈએ અને તમને પણ બ્લોગમાં બતાવું કે શું બનાવે છે. આપણે તો આખી સ્લેટમાં જેટલા બ્લોક્સ હતા એ બધા રાખી દીધા તો એક ડિઝાઇન બની ગઈ. અને હવે પ્રાથવીનો વારો છે કે પ્રાથવી શું બનાવે છે. હું બનાવવાની છું પી ફોર પ્રાથવી. ચાલો બનાવીએ. હેલો તો એણે તો પી લેટર ફટાફટ કરી નાખ્યો. તો પી સિવાય કયા લેટર આવડે તને? મને પી છે આવડે છે, બી આવડે છે, પછી વન આવડે છે. તો બનાવ અને તારી ક્રિએટિવિટી દેખાવ. જોઈએ આ કયો લેટર બને. મે બી બી લેટર બનશે આ. બી બનશે બી લેટર. તો બી લેટર તૈયાર થઈ ગયો છે ને હવે એની બાજુમાં જ વન બનાવ. એની બાજુમાં આપણે હે ને હાથમાં આ જૂની ગેમ આવી ગઈ છે અને આપણામાં બોલ નાખીએ ને એ વાળી ગેમ આમ રમવાની ને આપણે 4 બોલ નાખી દીધા છે ટોટલ. અને આ ગેમ રમવાની મજા જ આવે. અને જો તમને લોકો આ ગેમ રમ્યા હોય ને તો તમે કોમેન્ટ કરી દેજો.
અહીંયા આપણે ફરીથી આ ગ્લાસવાળી ગેમ રમવાની છે અને બધાય થઈ ગયા છે તૈયાર. અહીંયા બધા પાર્ટી તૈયાર થઈ ગઈ છે ગેમ રમવા માટે અને ફરીથી આ ગ્લાસવાળી આપણે ગેમ રમવાની છે. અને આજે રમવાના છે જીયાંશ અને ધ્યાના અને પ્રાથવીન. આપણે શૂટ કરશું એનું અને જોઈએ હવે કે કઈ રીતે ગેમ રમે છે એ લોકોને, કોણ જીતે છે. તો તમે પણ જોવો. ધ્યાના ફર્સ્ટ ગેમ રમવા આવી ગઈ છે અને ટાઈમર રહેશે 1 મિનિટનો. અને હવે આપણે એનો ટાઈમર સ્ટાર્ટ કરશું હમણાં. તો સ્ટાર્ટ ધ્યાના. ધ્યાના આઉટ થઈ ગઈ, પણ એને એક ચાન્સ આપ્યા, નાની છે તો હાલો. તો ધ્યાના જીતી ગઈ 15 સેકન્ડની અંદર. આવી ગયો છે ધ્યાના પછી જીયાંશ ને એનો ટાઈમર રહેશે 1 મિનિટનો. તો સ્ટાર્ટ જીયાંશ. જીયાંશે આઉટ થઈ ગયો છેલ્લે 16 સેકન્ડની અંદર. ગ્લાસવાળી ગેમ રમવા થર્ડ પ્રાથવી ને એનો ટાઈમર પણ રહેશે 1 મિનિટનો. તો સ્ટાર્ટ પ્રાથવી. તો પ્રાથવી છે આ ગેમની વિનર. એણે 12 સેકન્ડની અંદર જ આ ગેમ પૂરી કરી નાખી છે અને આ બે થોડાક હારી ગયા હતા. હાલે હવે નાના છે એટલે ન આવડે અને પ્રાથવી જીતી ગઈ છે. આપણે ગ્લાસવાળી ગેમ રમી તેમાં પ્રાથવી વિનર થઈ હતી અને હવે આપણે રમવાના છીએ એ ગેમ છે ખોટું બોલવાની ગેમ. ગમે એ તમને ક્વેશ્ચન કરવામાં આવે બધાના રોંગ આન્સર જ આપવાના. જો એ રાઈટ આન્સર આપી દેશે એ થઈ જશે આઉટ અને બીજા થઈ જશે વિનર. અને જે વધુ જીતશે એના માટે ગ્લાસ છે. ગ્લાસ એને બધાને આપવામાં આવશે એક એક અને ગ્લાસ જેની પાસે વધુ હશે એ જીતી જશે. તો જોઈએ હવે કોણ જીતે છે. અને આ બધા બધા એમ કે હું જ જીતીશ તો બધા જીતી જાજો. હવે જોઈએ આપણે આગળ કે કોણ જીતે છે. આ ગેમ સ્ટાર્ટ કરવાની છે આપણે અને ધ્યાના ને જીયાંશ બેસી ગયા છે. પહેલાં ધ્યાનાનો વારો પછી જીયાંશનો વારો અને પ્રાથવી પૂછશે ક્વેશ્ચન. તો હાલો જોઈએ કે કોણ આ ગેમનું વિનર થાય છે. બધાએ આગળ કીધું છે કે હું વિનર થઈશ અને આ ગ્લાસ પણ આપણે એને એક આપશું જે વિનર થશે એને, એટલે આપણને ખબર પડે કે કોણ વિનર થયું છે. તો વિનર થયા પછી ગ્લાસ લેવાના છે, પહેલાં નથી લેવાના. તો આ ગેમને સ્ટાર્ટ કરીએ પ્રાથવી. યસ. સ્ટાર્ટ. તારું નામ શું છે? પ્રાથવી કોણ છે? છોકરી. તો ધ્યાના આઉટ થઈ ગઈ છે કેમ કે પ્રાથવી છોકરી જ છે. તો ધ્યાના તો વહી ગઈ. બેસી રે ધ્યાના, ને બેસી જા. હતી ને બેસી જા પાછી. હા, હવે જીયાંશનો વારો. જીયાંશ, તારું નામ શું છે? મારું નામ મિતેશ. ઓકે, મિતેશ કોણ છે? અંકલ. ખોટું બોલવાનું હતું ને એ સાચું બોલી ગયો. અંકલ જ છે. અંકલ એટલે બધુંય થાય, કાકા મામા. તો મિતેશ કાકા જ થાય એને. તો એ પણ આઉટ થઈ ગયો છે. આ ગેમને આપણે સ્ટાર્ટ કરીએ બીજા રાઉન્ડને. અને બીજા રાઉન્ડની અંદર 3 રાઉન્ડ હશે. એક વારો મારો હશે ને એક વારો પ્રાથવીનો હશે. જો પ્રાથવી એક રાઉન્ડ જીતશે તો એને એક ગ્લાસ આપવામાં આવશે અને હું જીતીશ તો મને એક ગ્લાસ આપવામાં આવશે. અને પહેલાં હું પ્રાથવીને ક્વેશ્ચન કરીશ અને એના ખોટા જવાબ પ્રાથવી આપશે અને પછી પ્રાથવી મને ક્વેશ્ચન કરશે અને એના ખોટા જવાબ હું આપીશ. જોઈએ આ ગેમનું વિનર કોણ રહે છે. પાછળ બે હારી ગયા છે એ પણ બિચારાને જીતવું કરતા હતા. તો આ ગેમ નહીં તો એની આગળની ગેમમાં એ લોકો જીતે એ રીતે આપણે કરશું. તો સ્ટાર્ટ કરીએ આ ગેમને. ઓકે, યસ. તો સ્ટાર્ટ. તારું નામ શું છે? જીયાંશ. જીયાંશ, તને શું થાય? અંકલ. અંકલનું નામ શું છે? અંકલનું નામ ગધેડો. ઓ, ગધેડો શું છે? ગધેડો મછલી. મછલી ક્યાં રહે? જમીન પર. જમીન ઉપર કોણ રહે? પાણી. પાણી જમીન ઉપર હોય?
તો આ સાચું જમીન ઉપર હોય તો ખરી ને, પણ પાણી જમીન ઉપર હોય ને આપણે આ ગેમને કન્ટિન્યુ કરીએ અને જોઈએ. પણ તમે કોમેન્ટ કરજો કે પૃથ્વી અહીંથી હારે છે કે નહીં. આપણે ગાઈઝ તો આપણે ફાઇનલી નવો ફોન લઈ લીધો છે અને એ ફોન કયો છે તમે પણ વેઇટ કરતા હશો જોવાની. ને એ ફોન છે આઈફોન ને એમાં પણ મસ્ત મજાની લાઇટ થાય એવો ફોન કોઈ પાસે નહીં હોય. જે આઈફોન યુઝ કરતા હોય ને એની પાસે પણ નહીં હોય. તો હું તમને બતાવું ફોન જોવો. આઈફોન કેટલો મસ્ત ફોન છે. આઈફોન જોવો અને આપણે યુનિકોર્ન અને આઈસ્ક્રીમ વાળું સ્ટીકર પણ એમાં લગાવી દીધું છે ને. કેટલો મસ્ત ફોન છે આઈફોન જોવો તમે. આવો કોઈની પાસે નહીં હોય આખી દુનિયામાં. અમારી પાસે જ આ ફોન હોય. જો તમારી પાસે આ ફોન હોય ને તો કોમેન્ટ કરજો. બાકી તમારા આઈફોનનું કાંઈ ન આવે જ્યારે આ આઈફોન હોય. તો ધ્યાના આવે છે એની ગાડી લઈને જોવો. તો અહીંયા જીયાન્સને બર્થડે પહેલા જ ગિફ્ટ આપવામાં આવ્યું છે. અને જીયાન્સને આવું બધું ગિફ્ટ દેવાનું છે અને હેપી બર્થડે નું ઓલું છે એને એટલે છે એવું દેવાનું છે અને જીયાન્સને પૈસા અને મોબાઈલ દેવાનો છે. થેન્ક યુ. જો જીયાન્સને ગિફ્ટમાં આ લેઝર લાઇટ આવી છે. જો કેટલી મસ્ત લેઝર લાઇટ છે. અને હજી એક આવ્યું છે અને આને ગિફ્ટ દેવાનું છે આવું અને બીજું કઈ નહીં અને બીજું આ ગાડી સરપ્રાઈઝ છે અને થેન્ક યુ અને મને હું બતાવું. ઓ બેન જીયાન્સ કરે છે આંટી અને ગિફ્ટ આપ્યું છે ને એનું અનબોક્સિંગ. તો અનબોક્સિંગ થઈ ગયું છે ને હવે તમને બતાવીએ કે કેવી લેઝર લાઇટ થાય છે. એમાં અલગ અલગ છે તો પૃથ્વીને જીયાન્સ બતાવે એમાં કે કેવી થાય છે. અહીંયા લાદી ઉપર કરો નીચે એટલે ખબર પડે. इसमें कौन सी लाइट हो रही है. इसमें सिंबल है और फिर ध्यान ये वाली देखते हैं अब ये कौन सी है. ये बैटमैन वाली है. ये वाली अब है कौन सी. अब ये वाली देखते हैं कौन सी. ये वाली कैप्टन अमेरिका की है और फिर कौन सी है और फिर ये वाली है. ये हल्क वाली है और फिर ये वाली. ये देखते हैं क्या જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે હાલો હવે બધા જમવા બેસી ગઈ છે બચા પાર્ટીને. આપણે પણ હવે જમી લઈએ. આમ જો બધા જમવા બેસી ગયા છે ને આંટી જમવાનું આપે છે. હેલો. તો આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું ભીંડાનું શાક, વઘારેલા ભાત, રોટલી અને છાશ. આપણે આવ્યા છે ગાંઠીલામાં આવેલા ઉમાધામમાં અને મસ્ત મજાનું મંદિર છે. ગાંઠીલામાં આવ્યું છે અને આપણે જુનાગઢથી નીકળી ગયા હતા અને ગાંઠીલા પહોંચી ગયા છે અને આપણી પાછળ છે ઉમાધામ મંદિર. તો હાલો મંદિરની અંદર જાય અને તમને પણ બતાડું કે મંદિર કેવું છે. ગાઈઝ આ છે મંદિર અને કેટલું મસ્ત મંદિર છે અને ગાંઠીલામાં આવેલું છે ને આ છે આજુબાજુનો એનો વ્યૂ અને તમને સામે જે દેખાય છે એ છે એનો મેઇન ગેટ જ્યાંથી તમે એન્ટ્રી લ્યો એ છે અને આખું આ મંદિર છે. બહુ મસ્ત મંદિર છે બહારથી ને હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ.
પાછળ તમને જે દેખાય છે એ ઉમિયા મંદિર છે અને બહુ મસ્ત મંદિર છે. આપણે દર્શન કરી લીધા છે, થોડાક ફોટા પાડ્યા. અને તમે જો ગાંઠીલા બાજુ આવતા હોય તો એકવાર ઉમિયા મંદિરે જરૂર આવજો. બહુ જ મસ્ત મજાનું મંદિર છે, શાંત વાતાવરણ છે અને બહુ શાંતિ વાતાવરણ છે. અને એકવાર આવો અહીંયા તો જરૂર આવજો, અમને તો બહુ મજા આવી. ઉમિયા મંદિર છે ને એની બાજુની જ વાડીમાં કોકે ડ્રેગન ફ્રૂટ વાવેલા છે. આખી વાડી ડ્રેગન ફ્રૂટની છે ને કેટલા મસ્ત આમ જોતા દેખાય છે. જોવો તમે, ઠેઠ સુધી આખી વાડીમાં ડ્રેગન ફ્રૂટ જ વાવેલા છે. અને ઉમિયા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ છે વાડી. જોવો ઉમિયા મંદિરની અંદરનું ગાર્ડન કેટલું મસ્ત ગાર્ડન છે. હિંચકા લપસણી ને બધું જ અહીંયા આવેલું છે. સામે પણ છે ને કેટલી મસ્ત હિંચકા અને છે આવેલું અહીંયા. જોવો તમે, મામી સોડા પીવે છે અને આ ગાર્ડન છે ને સામે મંદિર છે. અને જીયાન્સ અહીંયા જીમ કરે છે, જમી કારવીને બધું કરીને જીમ કરે. હવે થમ્સઅપ પીતા પીતા આપણે પીએ છે થમ્સઅપ. અહીંયા થમ્સઅપ લઈ લીધી છે અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. અને જીયાન્સ પણ અહીંયા થમ્સઅપ પીવે છે. જો અહીંયા લસરપટ્ટીમાંથી ચડે છે, સીડીએથી તો ચડવું નથી. મસ્ત મજાના દર્શન કરી અને ઘડીક બેઠા હતા ગાર્ડનમાં. અને છોકરાઓને રમવા માટે લસરપટ્ટીને બધુંય છે. તમને બતાવું, મારી પાછળ જો તમને દેખાતું હોય છે લસરપટ્ટીને બધું. અને હવે જીયાન્સે ઘડીક રમી લીધું છે, અમે ફોટા પાડી લીધા એટલી વારમાં. અને હવે જાય છે આપણે ઘરે. અને બહુ મસ્ત દર્શન થયા અને અહીંયા રોકાવા એવું છે તો હવે આપણે ઘરે જઈએ. મસ્ત ગુલાબના ફૂલ પણ વાવેલા છે અને બધામાં કેટલા મસ્ત ગુલાબ પણ આવેલા છે. જુઓ ગાઈસ, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે બધેથી. અને હવે કપડાં બપડા ચેન્જ કરીએ અને ઘડીક પોરો ખાઈએ કે નહીં જોઈએ. 4 તો વાગી ગયા છે ઓલરેડી. તો હવે આગળ જોઈએ કે બધા શું કરે છે તો શું કરીએ. બધા ઉઠીને આવ્યા તો બેઠા છે. હવે આપણે જોઈએ શું કરીએ. તો આજે સાંજે જમવામાં છે મસ્ત મજાનું ભીંડાનું શાક, રોટલીનું શાક, પાપડ, કેરી અને રોટલી અને મસાલા છાશ. તો હાલો આપણે જમી લઈએ. તો આપણે જૂનાગઢથી ફરી પાછા ઘરે આવી ગયા હતા અને બધું જમી કાઢવીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે. કામ પણ બધું થઈ ગયું છે. અને આજનો આ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.